રાજુલા ધાતરવડી 2 ડેમના 15 દરવાજા ખુલ્લા. નીચવાસના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ. રાજુલા તાલુકામાં આવેલ ધાતરવડી 2 સિંચાઈ યોજનામાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમના 15 દરવાજા 0.90 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી તેમજ ધાતરવડી 1 સિંચાઈ યોજના ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં ડેમના વધુ દરવાજા ખોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીચાણવાસના ગામો ખાખબાઈ, રાજુલા, હિંડોરણા, વડ, બચાદર, ઉચૈયા, રામપરા 2, લોઢપુર સહિતના ગામોના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. નદી નાળા તેમજ વહેતા પાણીમાં જવું નહીં, બાળકોને પણ તેનાથી દૂર રાખવા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. ઓળિયા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા અમરેલી સાવરકુંડલા માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અથવા અનાવશ્યક મુસાફરી ટાળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. બ્યુરો ચીફ નિલેશભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ.